નાગદાદા સાથે તો મારે કોલ કરવાના છે. આખી પૃથ્વીનો ભાર ઝેલનાર મારો દડો નહીં આપીશું. તમે ઊભા રહો, હું પળમાં પરત આવું છું. નહીં વળાવું વાઘું એને શુરાને નહીં સાથ. હે જોને રાજપૂત ચાલે એકલો, જેને હૈયું કટારી હાથ. નાગદાદા, હું બાળ વચરાજ કર જોડી વિનવું છું. દાદા, જ્યાં જ્યાં જ્યારે જ્યારે તમારા પર ઘાવ થશે ત્યાં ત્યાં ત્યારે ત્યારે હું મારા પ્રાણ આપીને પણ તમારી ઢાલ બનીશ. વીર વછરાજ, તમારી નિર્ભયતા અને મારા પ્રત્યેની લાગણી જોઈ હું અતિ પ્રસન્ન થયો છું. હું નાગ દેવતા વરદાન આપું છું કે ઝેરીમાં ઝેરી નાગનું ઝેર તમે ઉતારી શકશો. તથાસ્તુ. જય હો નાગદાદા, આપનો જય જયકાર હો. હે દંશ દિયે જય નાગદેવ, અને જીવતર જોલા ખાય. હે તે દિવાછ રોય આવશે ઘોડલે, હે જોને એ રૂડંસિયલ ઉતરી જાય. બેટા બળરાજ, કેમ ગભરાયેલા છો? કોઈએ કાંઈ કીધું? બાપુ, વચ્છરાજ, વચ્છરાજ, કેમ? શું થયું વચ્છરાજને? બા, મને કાંઈ નથી થયું. બા, બાપુ, વચ્છરાજે આજે નાગદેવતા પાસે જઈ વાતો કરી. હે, નાગદેવતા પાસે જઈ? વચ્છરાજ, મારા લાલ, નાગની નજીક ન જવાય બેટા. મૂંગા જીવોનું રક્ષણ કરવું એ રાજપૂત ધર્મ છે, એમ બાપુએ શીખવ્યું છે. ગાયોની સેવા, પ્રજાનું રક્ષણ અને પંડમાં પ્રાણ રીએ ત્યાં સુધી નાગરાજાનો બેલી બનવું, એવા આશીર્વાદ આપો માં. વાહ વાહ દીકરા વાહ, તું ખરો ક્ષત્રિય છે. આ ગાયું પાણી વના ભાંભરડા નાખે છે. આ દુકાળના વરસમાં મૂંગા જીવ ટપોટપ મરતા જાય છે. ગોવાળને કયો બધા ઢોર ક્યાંક દૂર લઈ જાય. મેં ગોવાળને વાત કરી, ઈ કહે છે કે ઉચાળા ભરી બીજા મલકમાં જાય તો માલઢોર નભી જાય. બાપુ, કાળજાના કટકા જેવી આપણી ગાયું બીજા મલકમાં નહીં જાય. આજથી હું એને ચરાવવા લઈ જઈશ. દીકરા, ક્યાંય ઘાસ પાણી નથી, તમે એને ક્યાં લઈ જાશો? બા, અન્ન પાણી દેનાર અન્નદાતા બહુ મોટો છે, ઈ જરૂર મારક કાઢશે. હાલો ભાઈ બળરાજ, ગાયુને લઈ નીકળી પડીએ મુરલીધરને શરણે. વચરાજ, તમારા કોઈ કાર્યમાં હું બાધક નહીં બનું. જાઓ, તમને આશાપુરા માના રખો પા. પણ બેટા, વેળાહર પાછા આવજો હો. ભલે બા, ચાલો ભાઈ. પણ તડકે ये तड़के धरा भड़के बड़े अरे यबुल पशु पंखी निहाका गळे पण मलकમાં
મલકમાં પડ્યો દુકાળ. અરે આજ ગવથરી નિવારે વછરાજ ચડે. વચ્છરાજ, હજુ કેટલે આગે જવું છે? અને આ શું, તમારી આંખમાં આંસુ? મોટા ભાઈ, મારાથી અબોલ પહોળાઓની વેદના જોઈ નથી જાતી. એમની ખાનદાની તો જુઓ, ભૂખ્યા તરસ્યા છે તોય ફરિયાદ નથી કરતા. વચ્છરાજ, તમને નાગદેવ સાથે વાતો કરતા જોયા ત્યારથી જાણ્યું છે કે તમારા પર માતાજીના 4 હાથ છે. ભાઈ, તમે ધારો તો ગાયોને ઉગાડી શકો. ભાઈ, હું બીજું તો શું કરું, પણ આ ધરતી માને આરદા કરી શકું. તો આરદા કરો ભાઈ, ધરતીમાં જરૂર લાજ રાખશે. હે ધરતી મૈયા, તારા પેટાળમાં તો માં ગંગાના બેસણા છે. માં, મને તો વિનવતાય ન આવડે, પણ આ ગૌ મૈયાના નિહાકા તું જ લગન પૂગતા હોય તો એને તરસે મરતા બચાવો માં. શંકર ભગવાનની જટામાંથી વહેતી હે ગંગા મૈયા, ગૌ મૈયાની વહારે થાવ માં, વહારે થાવ. વીર વચ્છરાજ, તમે શંકર ભગવાનના ગણનો 7મો અવતાર છો. એમની મુંડમાળાના મેર છો. આજે શંકર ભગવાનની દુહાઈ દઈ તમે મને સમરી છે, તો હે વીર વચ્છરાજ, હું ગંગા મૈયા તમને સાથ દઉં છું. તમારા જમણા પગ હેઠે ભાલાની અણી ઉતારો. આ વેરાન ખારા પાટની વચ્ચે હું પ્રગટ થઈ મીઠું પાણી વહેતું કરીશ. તથાસ્તુ. વચ્છરાજ, શું થયું? કેમ આમ ચૂપ થઈ ગયા? તમે કંઈ સાંભળ્યું? ના, કેમ? કંઈ નહીં, જુઓ ગંગા મૈયાની મોં. પેલા વાગ્યા શંખ નગારા, એ બીજા ભેટ્યા દેવ નાગરાજ, એ ત્રીજા પ્રગટ્યા ગંગા મૈયા. પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ.